જસદણ તાલુકાના આટકોટમાં આવેલી કન્યા છાત્રાલય ખાતે આજે ધોરણ 8ના વિદ્યાર્થીઓ માટે જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરીક્ષા આપવા માટે આસપાસના 10 ગામોમાંથી કુલ 179 વિદ્યાર્થીઓ ઉત્સાહભેર કેન્દ્ર પર પહોંચ્યા હતા. પરીક્ષાની ગરિમા જળવાઈ રહે તે માટે સમગ્ર કેન્દ્રને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યું હતું અને 6 બ્લોકમાં બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. વિદ્યાર્થીઓ માટે પીવાના પાણીની સુવિધા અને આટકોટ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. સુપરવાઇઝરોએ વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. નોંધનીય છે કે આ પરીક્ષામાં મેરિટમાં આવનાર તેજસ્વી વિદ્યાર્થીઓને ધોરણ 9 થી 12 સુધી શિષ્યવૃત્તિ તેમજ રક્ષા શક્તિ અને રેસિડેન્શિયલ શાળાઓમાં પ્રવેશ જેવા મહત્વના લાભો મળવાપાત્ર થશે. રૂટ સુપરવાઇઝર આજરોજ સીજીએમએસ પરીક્ષા અંતર્ગત ધોરણ 8ના આજુબાજુના 10 ગામના વિદ્યાર્થીઓ આ સ્કૂલ માતૃશ્રી સંતોકબા ધોળકિયા માધ્યમિક કન્યા શાળામાં પરીક્ષા આપી રહ્યા છે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા 6 બ્લોક અને 179 વિદ્યાર્થીઓ ફાળવેલા છે. તમામ વિદ્યાર્થીઓ આ સંકુલમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં નિર્ભીક રીતે પરીક્ષા આપી રહ્યા છે. હું પેથાણી જાગૃતિબેન વી, માતૃશ્રી સંતોકબા ધોળકિયા માધ્યમિક કન્યા શાળા આટકોટ પ્રિન્સિપાલ. આજરોજ અમારી શાળામાં સીજીએમએસ પરીક્ષાનું સેન્ટર હોવાથી રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા 6 બ્લોક અને 179 વિદ્યાર્થીઓ ફાળવેલા છે. ખૂબ જ શાંતિપૂર્ણ વાતાવરણમાં આ પરીક્ષા ચાલે છે અને દરેક બાળક નિર્ભીક રીતે પરીક્ષા આપી રહ્યું છે. થેન્ક યુ વેરી મચ.